પાછળના ભાગમાં આપણે જોયું કે રૂપિયા કમાવવા અને સફળતા મેળવવા માટે આપણું કારણ અને પરિબળો ઘણા અસર કરતા હોય છે. રૂપિયા કમાવાનો હેતુ માત્ર ડર, ગુસ્સો કે પોતાની જાતને સાબિત કરવાનો હોય તો એ રૂપિયાથી તમે ક્યારેય ખુશ નથી થઈ શકતા. યાદ રાખો કે વધારે પડતી મિલકત પણ તમને સંપૂર્ણ સાબિત નહીં કરી શકે. રૂપિયા તમે જે નથી તે ક્યારેય બનાવી શકતા નથી. એટલે તમારે અંદરથી જ બદલાવવું પડશે. હવે અમુક સવાલ છે જેનો તમે તમારા મગજ પાસેથી જવાબ માંગો. ધન અને સફળતાને લઈને તમારી વિચારધારા કેવી છે? અર્ધજાગૃત મન તમને કઈ બાજુ લઈ જઈ રહ્યું છે? સફળતાની તરફ કે પછી નિષ્ફળતાની તરફ? તમને તમારી માનસિકતા સંઘર્ષ જ કરાવતી રહેશે કે પછી આર્થિક સ્વતંત્રતા અપાવશે? તમે પૈસા મેળવવા માટે સખત મહેનત કરો છો કે પછી આરામથી પૈસા કમાઈ રહ્યા છો? તમારી જિંદગી સ્થાયી આવક માટે બનેલી છે કે પછી અનિયમિત આવક માટે? તમે ઉતાર ચઢાવની શૈલી જાણો જ છો. પહેલા તમારી પાસે પૈસા હોય છે અને પછી નથી હોતા. પાછા આવે છે અને પાછા જતા રહે છે. એમ લાગે છે કે આ બધા બહારની જિંદગીના પરિણામો છે. ઉદાહરણ તરીકે, સારી નોકરી મળી ગઈ હોત તો, લોન ન લીધી હોત તો, મંદી ન આવી હોત તો, સમય ખરાબ ચાલે છે અત્યારે, આ ધંધો ન નાખ્યો હોત તો, પેલો ધંધો નાખ્યો હોત તો, વગેરે વગેરે. ખોટા ખ્યાલોમાં ના રહેશો. આ બધું તમારી માનસિકતાના કારણે બને છે. સમજી લો, તમે તમારી માનસિકતા બદલો, બધું બદલાઈ જશે. આવો આગળ વધીએ. તમારી આર્થિક બાબતોનું પ્રોગ્રામિંગ પૈસા બનાવવા માટે થયું છે કે પછી પૈસા ખર્ચ કરવા માટે? તમારા પૈસાનું આયોજનનું પ્રોગ્રામિંગ તમારા પૈસાને સારી જગ્યાએ રોકાણ કરવા માટે બનેલું છે કે પછી તેના ખરાબ આયોજન માટે? તમારું પ્રોગ્રામિંગ લાભ અપાવે તેવા રોકાણો માટે થયું છે કે પછી નુકસાનકારક રોકાણો માટે? ધંધો કે કામમાં ફાયદો કે નુકસાનનો મારા આર્થિક આયોજન સાથે શું લેવા દેવા? જરા વિચારો. ધંધો કે કામ કોણ પસંદ કરે છે? તમે કરો છો. તેને ખરીદવાનો નિર્ણય કોણ કરે છે? તમે કરો છો. તે વેચવાનો નિર્ણય કોણ કરે છે? તમે કરો છો. મને લાગે છે કે આ બધી બાબતોમાં તમારો કોઈ હસ્તક્ષેપ તો છે જ. તમારો વ્યવસાય કેવો ચાલે છે તે તમારી નાણાકીય બ્લુપ્રિન્ટનું પરિણામ માત્ર છે. તમારી બ્લુપ્રિન્ટ સાચી જ સાબિત થાય છે. જો તમારી બ્લુપ્રિન્ટ 1 લાખની આવક ધરાવતી હશે તો તે પ્રમાણે જ થશે અને તે વ્યવસાય તે જ રીતે ચાલશે. તો તમે એ કેવી રીતે જાણી શકશો કે તમારી નાણાકીય બ્લુપ્રિન્ટ કયા સ્તરે નક્કી થયેલ છે? આની એક સરળ પદ્ધતિ એ છે કે તમે તેના પરિણામ જોઈ લો. તમારું બેલેન્સ જોઈ લો. તમારી કમાણી જોઈ લો. રોકાણોમાં તમારી સફળતા જોઈ લો. ધંધા અને નોકરીમાં તમારી સફળતા જોઈ લો. અને સંબંધો જોઈ લો. તમે જોઈ લો કે પૈસાની બાબતમાં તમે ઉડાવ છો કે કરકસરવાળા છો. તમે જોઈ લો કે તમે તમારા પૈસાનું કેટલું સારું આયોજન કરો છો. અને એ પણ જુઓ કે તમારી આદતો નિયમિત છે કે અનિયમિત. તમે પૈસા કમાવવા માટે કેટલી મહેનત કરો છો. તમારા સંબંધો જુઓ કે જેમાં તમારા
આર્થિક હિતો સંકળાયેલા છે.